આજનો વિડિયો લેક્ચર જે છે એ યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ જે છે એની પ્રિપરેશન એ અંગેનો વિડિયો લેક્ચર છે. યુપીએસસી સિવિલ સર્વિસ વિશે આપ જાણતા હશો. ગુજરાતીમાં કહીએ તો સનદી સેવા. ઘણા વિદ્યાર્થી મિત્રોનું એક સપનું હોય છે કે આઈએએસ, આઈપીએસ, આઈએફએસ મતલબ ઇન્ડિયન ફોરેન સર્વિસ, આઈઆરએસ એવી કેડર એવી જોબ પ્રાપ્ત કરે. તો એ માટે જે એક્ઝામ લેવાય છે સિવિલ સર્વિસની એક્ઝામ યુપીએસસી કન્ડક્ટ કરે છે. યુપીએસસી મતલબ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, અને એ કેન્દ્રીય આયોગ છે, બંધારણીય બોડી છે, અને યુપીએસસીની એક્ઝામ સિવિલ સર્વિસની એક્ઝામ દર વર્ષે કન્ડક્ટ કરે છે. જો તમારું સપનું હોય કે યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ પાસ કરીને આઈએએસ કે આઈપીએસ બનવું કે કોઈ પણ કેડર પ્રાપ્ત કરવું, તો એ એક્ઝામની સ્માર્ટ પ્રિપરેશન કેવી રીતે કરી શકાય એ અંગે આજે આપણે વાત કરશું. સૌથી પહેલાં થોડી માહિતી આપી દઉં. આ એક્ઝામ એનું સ્ટ્રક્ચર કેવું છે. કદાચ આપ જાણતા હશો, યુપીએસસીની સિવિલ સર્વિસની એક્ઝામ જે છે એ દર વર્ષે લેવાય છે. દર વર્ષે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં નોટિફિકેશન આની બહાર પડતી હોય છે, અને કોઈ પણ ગ્રેજ્યુએટ યુવાન કે યુવતી આ એક્ઝામ આપી શકે એમ છે. એજ લિમિટ જે છે એ લઘુત્તમ મિનિમમ એજ જે છે એ 21 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ, અને અપર એજ લિમિટ જે છે એ 32 વર્ષ આ જનરલ કેટેગરી માટે છે. 32 વર્ષ પછી પણ આપી શકાય, પણ એ રિઝર્વ કેટેગરીવાળા કેન્ડિડેટ આપી શકે એમ છે. એટેમ્પની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 6 એટેમ્પ હોય છે. રિઝર્વ કેટેગરીવાળા કેન્ડિડેટ જે છે એને એ રીતે રિલેક્સેશન મળતું હોય છે એટેમ્પમાં અને એજમાં. સ્ટ્રક્ચરની વાત કરીએ તો 3 સ્ટેજમાં આ એક્ઝામ છે. સૌથી પહેલાં પ્રિલિમ હોય છે, મોટાભાગે એ મેમાં હોય છે. એ ઓબ્જેક્ટિવ ટાઈપ ટેસ્ટ હોય છે. એક પ્રકારે આ સ્ક્રીનિંગ ટેસ્ટ છે મેઇન્સ માટે. 2 પેપર હોય છે, ઓબ્જેક્ટિવ ટાઈપ હોય છે. પ્રિલિમમાં જીએસના માર્ક્સ કાઉન્ટ થાય છે. બીજું પેપર જે સી સેટ છે એના માર્ક્સ એ કાઉન્ટ નથી થતા મેરિટમાં, પણ એ ક્વોલિફાઈંગ નેચરનું હોય છે. પ્રિલિમ માત્ર ઓબ્જેક્ટિવ ટાઈપ ટેસ્ટ છે, આમાં લખવાનું નથી હોતું. એ પછી જો મેઇન્સ માટે ક્વોલિફાય થયા તો મેઇન્સમાં તમારે લખવાનું હોય છે. મેઇન્સમાં ટોટલ 9 પેપર હોય છે. આ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ, સબ્જેક્ટિવ ટાઈપ ટેસ્ટ હોય છે, અને દર વર્ષે એ પ્રિલિમ પછી ઓગસ્ટમાં લેવાય છે. આમાં 9 પેપરમાં 2 પેપર એ લેંગ્વેજના પેપર હોય છે. એક કમ્પલસરી ઇંગ્લિશનું પેપર, અને બીજું તમારી એક રિજનલ લેંગ્વેજ, અને એ બંને પેપર એ ક્વોલિફાઈંગ નેચરના હોય છે. બાકીના 7 પેપર જે છે, એક એસએનું પેપર, જીએસના 4 પેપર, અને જે પણ ઓપ્શનલ સબ્જેક્ટ પસંદ કર્યો હોય એના 2 પેપર. એ રીતે 7 પેપરમાં જે પણ તમે માર્ક્સ મેળવ્યા હોય એના આધારે તમારું મેરિટ નક્કી થશે, અને મેરિટમાં આવ્યા તો ઇન્ટરવ્યૂ માટે દિલ્હી જવું પડશે, અથવા પર્સનાલિટી ટેસ્ટ પણ કહેવાય, એ દિલ્હીમાં યોજાય છે. મેઇન્સ માટે આપણા ગુજરાતમાં એક જ સેન્ટર છે, અમદાવાદ. પ્રિલિમ માટે 3 સેન્ટર છે, અમદાવાદ, રાજકોટ, સુરત. એટલે આ રીતે 3 સ્ટેજમાં આ પરીક્ષા લેવાય છે. પ્રિલિમમાં તમારે એનાલિટિકલ ક્રિટિકલ સ્કિલનો ઉપયોગ કરવાનો હોય છે. મેઇન્સમાં એનાલિટિકલ ક્રિટિકલ સ્કિલ એ સિવાય તમારે જે પણ નોલેજ છે એ એપ્લાય પણ કરી બતાવવાનું હોય છે. પ્રોબ્લેમ સોલ્વિંગ, ડિસિઝન મેકિંગ એ બધું કરવાનું હોય છે. ઇન્ટરવ્યૂમાં કમ્યુનિકેશન સ્કિલ અહીંયા કામ આવે છે. જે પણ કેન્ડિડેટ છે એ સિવિલ સર્વિસ માટે કેટલો સ્યુટેબલ છે એ પણ અહીંયા ચેક કરવામાં આવશે. તમારા પર્સનલ ટ્રેડ્સ કેવા છે, મેન્ટલ કેલિબર કેવું છે, એ બધું ચેક કરવામાં આવશે. એ આપણે અગાઉના વિડીયોમાં વાત કરેલી છે. ટૂંકમાં યુપીએસસી સિવિલ સર્વિસનું જે સ્ટ્રક્ચર છે તો આ રીતે છે. બીજું કે ઓલ ઇન્ડિયા સર્વિસ છે, તમારે ઓલ ઇન્ડિયા મેરિટમાં આવવાનું હોય છે. ફાઇનલ મેરિટ લિસ્ટમાં જો તમે આવ્યા તો તમને કેડર મળી શકે એમ છે. હવે આ જે યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ છે એની પ્રિપરેશન માટેનો સૌથી ઉત્તમ સમય કયો હોઈ શકે છે? આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે યુપીએસસીની તૈયારી ક્યારે કરવી અને કેવી રીતે કરવી. પહેલા આની વાત કરી દઈએ. યુપીએસસીની તૈયારી ક્યારે શરૂ કરી દેવી જોઈએ? ઘણા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય છે કે 10થી, એમના પેરેન્ટ્સ પણ કહેતા હોય છે કે 10થી કે 12થી અમે તૈયારી સ્ટાર્ટ કરી દઈએ. મારી સલાહ એ છે કે સ્કૂલના સમયમાં, મતલબ કે 10મામાં હોય, 11મામાં કે 12મા ધોરણમાં હો, ત્યારે તૈયારી કરવાની જરૂર છે નહીં. આ જે સમયગાળો છે 12 સુધીનો સમયગાળો તમારી લાઈફ માટે અને તમારી
કરિયરની દિશા નક્કી કરવા માટે બહુ જ મહત્વપૂર્ણ છે. એટલે અહીંયા સ્કૂલ પૂરતું જ ધ્યાન આપો, સ્કૂલના સબ્જેક્ટ એમાં જ ધ્યાન આપો. કેમ કે રીઝન એ છે કે અહીંયા સ્કૂલમાં તમે જે પણ સબ્જેક્ટ ભણશો, તૈયાર કરશો એ યુપીએસસીમાં જીએસના પેપર એનો બેઝ બનાવે છે. પછી એ સીબીએસસીમાં હોય કે આપણા ગુજરાત બોર્ડમાં હોય, ગુજરાતી મીડિયમમાં હોય, હિન્દી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, અહીંયા જે પણ સબ્જેક્ટ છે, પછી સાયન્સના સબ્જેક્ટ હોય કે પછી ઇકોનોમી કે પછી હ્યુમેનિટીઝ સબ્જેક્ટ આવતો હોય, હિસ્ટ્રી છે, ભૂગોળ છે, બરાબર, તો એના પર ધ્યાન આપો તો સારું રહેશે. હા, ભવિષ્યમાં તમારો પ્લાન હોય, ડ્રીમ હોય કે યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ આપવાની જ છે સિરિયસલી, તો તમે આ સ્કૂલના સમયમાં તમે અમુક સ્કિલ ડેવલપ કરવા ઉપર ભાર મૂકો, ધ્યાન આપો. સ્કૂલનો જે સમયગાળો છે તો એમાં પહેલી વસ્તુ કે તમારા જે સબ્જેક્ટ છે એના પર વધારે ધ્યાન આપો, એ તૈયાર કરો, પાછળથી એ કામમાં જ આવશે. બીજું કે ભવિષ્યમાં તમારે અપિયર થવાનું જ છે યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામમાં, તો સ્કૂલ ટાઈમમાં તમે એનસીસી કે એનએસએસ એની અંદર ભાગ લઈ શકો. એ સિવાય ક્વિઝ કોમ્પિટિશન હોય સ્કૂલ લેવલે તો એની અંદર ભાગ લઈ શકો. એસે રાઇટિંગ, પબ્લિક સ્પીકિંગ એની અંદર ભાગ લઈ શકો, જે ભવિષ્યમાં તમને યુઝફુલ થશે, કામ આવશે. બીજું કે અહીંયા ન્યૂઝપેપર વાંચવાની હેબિટ બનાવી દો, એક લોકલ ન્યૂઝપેપર અને એક નેશનલ લેવલનું ન્યૂઝપેપર, તો એ ભવિષ્યમાં કામમાં આવશે. ટૂંકમાં 10મા કે 11મા 12મા ધોરણમાં તમે હોવ તો યુપીએસસી સિવિલ સર્વિસની તૈયારી સિરિયસલી ચાલુ કરવાની કોઈ જરૂર છે નહીં. સ્કૂલ ઉપર, એના સબ્જેક્ટ ઉપર ધ્યાન આપો અને જે આ મેં કહ્યું એના પર ધ્યાન આપો. હવે યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ જો તમારે ક્રેક કરવી છે અને એ પણ 1-2 એટેમ્પમાં અને ઓછા ટાઈમ ડ્યુરેશનમાં, તો મારા મત મુજબ સૌથી ઉત્તમ ટાઈમ જે છે એ ગ્રેજ્યુએશનનો સમયગાળો, મતલબ કે કોલેજનો સમય. 12th પછીનો જે સમયગાળો છે, ગ્રેજ્યુએશનનો પીરિયડ જે છે એ સૌથી ઉત્તમ સમયગાળો છે. પછી એ કોલેજ 3 વર્ષની હોય, 4 વર્ષની હોય કે એમબીબીએસ 5.5 વર્ષની હોય. તમે 12th પછી જ્યારે કોલેજમાં આવો છો ત્યારે પહેલા જ વર્ષથી તમારે સિરિયસલી યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ ઉપર ધ્યાન આપવાનું છે અને પ્રિપરેશન શરૂ કરી દેવાની હોય છે. આ મારી સલાહ છે. કઈ રીતે, તો અહીંયા વાત કરશું. પોસ્ટ ગ્રેજ્યુએશન અને જોબ સાથે પણ તૈયારી કરી શકાય, પણ એ થોડો ટાઈમ ડ્યુરેશન એ વધી જાય છે, મતલબ કે વધારે ટાઈમ લઈ લે છે. જો અહીંથી સ્ટાર્ટ કરી દીધું હોય તો વહેલા ટાઈમમાં તમે આ એક્ઝામ ક્રેક કરી શકો. અહીંયા થોડો ટાઈમ લંબાઈ જાય છે. એટલે સૌથી ઉત્તમ સમય જે છે એ ગ્રેજ્યુએશનનો પીરિયડ, કોલેજનો સમય. હવે હાઉ ટુ સ્ટાર્ટ યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ સિરિયસલી આપવી છે, તમારું સપનું છે, તો આ સિવિલ સર્વિસની એક્ઝામ છે એની પ્રિપરેશન કઈ રીતે કરવી જોઈએ. પહેલી વસ્તુ, અમુક બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે કે આ યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ જે છે એ શોર્ટકટ મેથડ નથી, ટાઈમ પાસ પણ નથી. આ એક મેરેથોન દોડ જેવું છે, લોંગ ટર્મ પ્રોસેસ છે. મતલબ કે સિરિયસલી લેવાનું છે અને સહેજ પણ હળવાશથી નથી લેવાનું. બીજું, એક્ઝામને ક્રેક કરવા માટે સૌથી પહેલાં તમારે આનું નેચર સમજવું બહુ જરૂરી છે. યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ એ ઓલ ઇન્ડિયા સર્વિસની એક્ઝામ છે, ઓલ ઇન્ડિયા કોમ્પિટિટિવ એક્ઝામ છે. કટ થ્રોટ કોમ્પિટિશન થતી હોય છે, એક માર્કની વેલ્યુ હોય છે. એટલે મેરિટમાં આવવા માટે તમારે સ્માર્ટ સ્ટ્રેટેજી, સ્માર્ટ પ્લાનિંગ કરવું પડશે અને જેટલી જલ્દી શરૂઆત થાય એટલું સારું રહેશે. આ એક્ઝામનું જે નેચર છે તો હું તમને કહી દઉં કે આ જે એક્ઝામ છે એ એનાલિટિકલ સ્કિલ, ક્રિટિકલ સ્કિલ, ડિસિઝન મેકિંગની જે સ્કિલ છે એના પર ભાર મૂકે છે. પ્રોબ્લેમ સોલ્વિંગ એની એક્ઝામ છે. જે પણ આપણી આસપાસ દુનિયામાં, રાજ્યમાં જે પણ ઘટનાઓ કે ઇસ્યુ છે તો એ કેમ છે, કઈ રીતે છે, એનું સોલ્યુશન શું હોઈ શકે, તો એનું વિશ્લેષણ કરવાનું હોય છે. એટલે એ પ્રકારે અહીંયા ક્વેશ્ચન સેટ થતા હોય છે. એ પ્રમાણે સિલેબસ છે અને એ પ્રમાણે આપણે ઇન્ટરવ્યૂમાં બોલવાનું અને મેઇન્સમાં લખવાનું હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણું મેન્ટલ કેલિબર ચેક કરે એવી આ એક્ઝામ છે. પ્રિપરેશન શરૂ કરો
ત્યારે તમારી વીકનેસ કઈ છે, આપણી નબળાઈઓ, દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક નબળાઈઓ હોય જ છે. આપણી સારી બાજુ સ્ટ્રેન્થ પણ હોય જ છે. તમારે ઓનેસ્ટલી તમારું પોતાનું ઇવેલ્યુએશન કરવાનું હોય છે કે મારી કઈ કઈ નબળાઈઓ છે અને મારી કઈ કઈ સ્ટ્રેન્થ છે. જે પણ સ્ટ્રેન્થ છે એ સારી બાબત છે, વીકનેસીસ જે છે તો એના પર તમારે કામ કરવાનું છે, એને સુધારવાનું છે. ફોર એક્ઝામ્પલ કે કોઈક વિદ્યાર્થી હોય, ગુજરાતી મીડિયમમાં ભણેલો હોય, એનું ઇંગ્લિશ કાચું હોય અથવા ઇંગ્લિશમાં વીક હોય, તો એ પહેલાંથી ધ્યાન આપે તો બહુ સારું છે. કોઈકને મેથ્સમાં પ્રોબ્લેમ થતો હોય તો એના પર ધ્યાન આપે તો સારું છે. એ સિવાય ઇન્ટરવ્યૂમાં તમારી પર્સનાલિટી પણ ચેક થશે, પર્સનલ ટ્રેડ્સ એ પણ ચેક કરવામાં આવશે, મેન્ટલ કેલિબર ચેક કરવામાં આવશે. તો એ પ્રકારની વીકનેસીસ હોય કે બહુ ગુસ્સો આવતો હોય તો એ થોડું તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે વીકનેસીસને તમે જાણો અને એને સુધારવાની કોશિશ કરો. બીજું કે કોમ્પિટિટિવ એક્ઝામ છે, આ સ્કિલ ઉપર બહુ ભાર મૂકે છે. સ્કિલ ડેવલપમેન્ટ ઉપર તમે થોડું ધ્યાન આપો તો સારું રહેશે. ખાસ કરીને કમ્યુનિકેશન સ્કિલ અને રાઇટિંગ સ્કિલ. રાઇટિંગ સ્કિલ એ લેંગ્વેજ સ્કિલમાં આવી જ જાય છે. કમ્યુનિકેશન સ્કિલ એ તમને ઇન્ટરવ્યૂમાં બહુ હેલ્પફુલ થશે, જ્યારે લેંગ્વેજ સ્કિલ એની અંદર રાઇટિંગ સ્કિલ પણ છે, એ મેઇન્સમાં લખવાનું હોય છે એટલે ત્યાં બહુ જ યુઝફુલ થશે. એ સિવાય સોશિયલ સ્કિલ, એના પર તમે કામ કરી શકો. હું ડિટેલમાં વાત નહીં કરતો અહીંયા કેમ કે વિડીયો ઘણો લાંબો થઈ જશે. એ સિવાય તમે પ્રિપરેશન દરમિયાન સ્કિલ સિવાય આ બાબતો પર પણ ધ્યાન રાખજો. આઈક્યુ, ઇક્યુ. આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્સ કોશન્ટ, બૌદ્ધિક આંક. ઇક્યુ ઇમોશનલ કોશન્ટ. એસક્યુ એટલે કે સ્પિરિચ્યુઅલ અથવા તો સોશિયલ કોશન્ટ પણ કહેવાય છે. એક્યુ અત્યારે પ્રોફેશનલ જગતમાં આ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે. એક્યુ એટલે એડેપ્ટિવ કોશન, બીજી રીતે એડવર્સિટી કોશન પણ કહેવાય છે, કેમ કે આ ક્રાઇસિસ મેનેજમેન્ટ માટે બહુ જરૂરી છે. વિપરીત ખરાબ કન્ડિશન હોય, જોખમ હોય, બધી પરિસ્થિતિઓ વિરુદ્ધમાં હોય તો પણ એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે, મેદાનમાં ટકી રહે, એ માટે આ સ્કિલ બહુ જરૂરી છે. એટલે આના પર ધ્યાન આપજો. પીક્યુ એટલે કે ફિઝિકલ કોશન, હેલ્થ જાળવવું બહુ જરૂરી છે. ફિઝિકલ પ્લસ મેન્ટલ હેલ્થ તમારે પ્રિપરેશનના કોઈ પણ તબક્કામાં જાળવી રાખવાનું છે. આનું રીઝન એ છે કે ઘણા બધા એવા કેન્ડિડેટ હોય છે કે પ્રિલિમના 15-20 દિવસ બાકી હોય કે મેઇન્સના 15-20 દિવસ બાકી હોય અને બીમાર થઈ જાય છે. આવું ના થવું જોઈએ. ફિઝિકલ કોશન્ટ એ પણ જરૂરી છે. ડિટેલમાં વાત નહીં કરતો, તમે નેટ ઉપર સર્ચ કરીને એ જાણી શકશો. ટૂંકમાં આ રીતે પહેલાં તમારે ધ્યાન રાખવાનું છે અને એક સ્કિલ અને આ જે છે એ તો તમારી સમગ્ર તૈયારી દરમિયાન સતત ધ્યાનમાં રાખવાનું જ છે. હવે યુપીએસસી સિવિલ એક્ઝામ જે છે એની પ્રિપેરેશનની રાઇટ મેથડ અથવા રાઇટ એપ્રોચ શું હોઈ શકે? સૌથી પહેલાં કહ્યું એમ કે તમારે આ એક્ઝામનું નેચર જાણવાનું છે, વીકનેસીસ, સ્ટ્રેન્થ્સ એને સમજવાની છે, જાણવાની છે, સ્કિલ અને આ બાબતો પર ધ્યાન આપવાનું જ છે. હવે રાઇટ એપ્રોચની વાત કરીએ તો સૌથી પહેલાં જે છે એ સિલેબસ આવે છે. દર વર્ષે યુપીએસસી જાન્યુઆરીમાં નોટિફિકેશન બહાર પાડે જ છે. એની સ્પેશિયલ સપ્લિમેન્ટરી, એમાં ડિટેલમાં માહિતી હોય છે, રૂલ્સ વિશે, સિલેબસ વિશે, કઈ કઈ કેડર, પછી કયા કયા ઓપ્શનલ સબ્જેક્ટ તમારે રાખવાના હોય છે, તો એનું આખું લિસ્ટ આપ્યું હોય છે. કહેવાનો મતલબ એ છે કે પ્રિલિમનો સિલેબસ કેવો છે, મેઇન્સનો સિલેબસ કેવો છે અને એમાં પણ એસએમાં કઈ રીતે છે, ક્વોલિફાઈંગ પેપર જે છે તો એમાં કઈ રીતે છે, જીએસના 4 પેપર મુખ્ય પરીક્ષામાં હોય છે તો એનો સિલેબસ કઈ રીતે છે, પેપર 1માં કયા ટોપિક છે અથવા સબ્જેક્ટ છે, પેપર 2માં કઈ રીતે છે, ઇન્ટરવ્યૂમાં કઈ રીતે છે. તો નોટિફિકેશનમાં તમે વાંચશો તો તમને ખબર પડી જશે. બીજું કે યુપીએસસીએ ડિટેલમાં વાત નહીં કરી, ખાસ કરીને પ્રિલિમમાં માત્ર કહી દીધેલું છે. તમારે અહીંયા એ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રિલિમમાં જે સિલેબસ છે, ખાસ કરીને જીએસની વાત કરું છું, સીસેટને બાજુમાં રાખીએ, એ પૂરેપૂરો કવર થઈ જાય છે, ઇન્ક્લુડ થઈ જાય છે ક્યાં એ મેઇન્સના જીએસના સિલેબસમાં. એટલા માટે કહેવું પડે છે કે જ્યારે તૈયારી તમે કરો ત્યારે અલગ અલગ તૈયારી ના કરતા. ઘણા કેન્ડિડેટ એ રીતે ભૂલ કરતા હોય છે કે પ્રિલિમની પહેલાં તૈયારી કરે, પછી મેઇન્સની તૈયારી કરે, પછી ઇન્ટરવ્યૂની તૈયારી કરે. આ ખોટી મેથડ છે. યુપીએસસીની તૈયારી એક
ઇન્ટિગ્રેટેડ પ્રિપરેશન હોવી જોઈએ. મતલબ કે જ્યારે પણ તમે નોટ મેકિંગ કરો કે રીડિંગ કરતા હોય તો જે પણ ટૉપિક હોય તો તમારે ધ્યાનમાં રાખવાનું છે કે પ્રિલિમમાં ક્યાં મને યુઝફુલ થશે, મેઇન્સમાં ક્યાં મને યુઝફુલ થશે અને ઇન્ટરવ્યૂમાં ક્યાં કામમાં આવશે, એસેમાં ક્યાં કામમાં આવશે. એટલે પ્રિલિમની કે મેઇન્સની કે ઇન્ટરવ્યૂની અલગથી પ્રિપરેશન ના હોય. આ પહેલી વસ્તુ બહુ ધ્યાન આપજો. ઇન્ટિગ્રેટેડ પ્રિપરેશન કરવાની છે, હોલિસ્ટિક એપ્રોચ અપનાવવાનો છે. એટલું જ નહીં, આ કોલેજની એક્ઝામ કે બીજી એક્ઝામ કરતાં અલગ પડે છે. આનું નેચર અલગ છે. નોલેજનો ટેસ્ટ નથી કે મેમરીનો ટેસ્ટ નથી. તમારે એનું વિશ્લેષણ કરવાનું છે અને એપ્લાય કરી બતાવવાનું છે. એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ ડેવલપ કરવાની છે. એડમિનિસ્ટ્રેશનમાં કઈ રીતે યુઝફુલ થાય એના પર તમારે થિંકિંગ કરવાનું છે. એટલે કહેવાનો આશય એ છે કે સિલેબસનું ડિટેલમાં તમારે ડીકોડિંગ કરવાનું છે. જે પણ ટોપિક છે, પછી એ જીએસમાં હિસ્ટ્રી સબ્જેક્ટ હોય કે પોલિટી હોય કે એન્વાયરમેન્ટ હોય કે સિક્યોરિટી હોય કે સોશિયલ ઇસ્યુઝ હોય, તો જે પણ ટોપિક છે તો એ મેઇન ટોપિક, એના સબ ટોપિક કયા કયા છે, એનો સ્ટેટિક પાર્ટ કયો છે, કરંટમાં એના વિશે શું થઈ રહ્યું છે, તો એ બધું તમારે ધ્યાનમાં રાખવાનું છે. તમારા માઇન્ડમાં સિલેબસ ફિક્સ હોવો જ જોઈએ. એટલું જ નહીં, હું તો કહું છું સિલેબસની હાર્ડ કોપી અને પણ ડીકોડિંગ કરેલો સિલેબસ તમારા ટેબલ ઉપર હોવો જ જોઈએ. આનાથી ઘણો બધો ફાયદો થશે. તમને રીડિંગ કરતી વખતે ખબર પડશે કે ચલો આ બુક વાંચીએ છીએ કે ન્યૂઝપેપર કે મેગઝીન વાંચીએ છીએ તો આ જે ટોપિક છે એ આપણા સિલેબસમાં છે, તો આપણે વધારે ધ્યાન આપીએ. પીવાયક્યુ આ તો મસ્ટ છે. પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર્સ એ તમારે ધ્યાનમાં રાખવાના છે. તમારે પહેલાં વાંચવાનું છે, એનું એનાલિસિસ કરવાનું છે. તમે એનસીઆરટી કે એડવાન્સ લેવલની બુક્સ કે મટીરિયલ એ વાંચવાનું શરૂ કરો એ પહેલાં સિલેબસનું ડીકોડિંગ અને પીવાયક્યુનું એનાલિસિસ એ કામ પૂરું કરી દેવાનું છે. બહુ વધારે ટાઈમ નહીં લે, 15-20 દિવસ આની પાછળ તમારે આપવાના છે. ખાસ કરીને આમાં થોડું વેરિએશન છે. કોઈ કહે છે લાસ્ટ 5 યર્સના ક્વેશ્ચન પેપર્સ. મારા મત મુજબ છેલ્લા 10 વર્ષના પેપર્સ તમે જોઈ લો તો સારું. પછી સીસેટ પ્રિલિમમાં સીસેટનું પેપર, એના પેપર્સ કે જીએસના પેપર્સ કે મેઇન્સમાં એસે હોય કે ઓપ્શનલ સબ્જેક્ટ હોય કે જીએસના 4 પેપર, તો છેલ્લા 10 વર્ષના પેપર્સ તમે જોઈ લો અને એ પણ કેવા સોલ્યુશન સાથે, એક્સપ્લેનેશન સાથે, મતલબ સમજૂતી પણ આપી હોય, સોલ્યુશન પણ આપેલા હોય એવા પેપર્સ, માત્ર આન્સર આપેલા હોય એવા નહીં. આનાથી ફાયદો ઘણો બધો થશે. પીવાયક્યુનું એનાલિસિસ કરશો, પછી પ્રિલિમના પેપર હોય, જીએસના હોય, સીસેટના હોય, એસે હોય કે પછી ઓપ્શનલ કે મેઇન્સમાં જીએસના 4 પેપર્સ એના સોલ્વ પેપર હોય. એનાથી તમને એક તો આ એક્ઝામનું નેચર કેવું છે એ ખબર પડશે, ટ્રેન્ડ કેવો છે એ ખબર પડશે, કેવા ટોપિક વારંવાર પૂછાઈ રહ્યા છે, કઈ રીતે ક્વેશ્ચન યુપીએસસી ટ્વિસ્ટ કરી રહી છે, કઈ રીતે કરંટ સાથે લિંક કરીને પૂછી રહી છે, અથવા તો ક્યારેક તો હવે જે ટ્રેન્ડ થયો છે તો માત્ર જ્યોગ્રાફીનો ક્વેશ્ચન નથી પૂછતા, જ્યોગ્રાફી સાથે પબ્લિક પોલિસી, ઇકોનોમી એ પણ ઇન્ટરલિંક કરીને પૂછે છે. એટલું જ નહીં, આપણો વ્યૂ પણ માગે છે. એ બધું અહીંયા ખબર પડશે. ખાસ કરીને છેલ્લા 10 વર્ષના પેપર્સ તમે જોઈ લેજો. આની કોપી, હાર્ડ કોપી, ડિજિટલ કોપી પણ રાખી શકો. હાર્ડ કોપી અને આની હાર્ડ કોપી તમારા ટેબલ ઉપર હોવી જોઈએ. પહેલું કામ આ કરવાનું છે. એ પછી ત્રીજું સ્ટેજ આવે છે એ રિસોર્સિસ. રિસોર્સિસની વાત કરીએ તો અહીંયા યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ તમારે સારી રીતે આપવી છે અને સફળતા હાંસિલ કરવી છે તો આનો જે બેઝ બનાવે છે એ એનસીઆરટી બુક્સ. એનસીઆરટી બુક્સ યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ માટે એ બાઇબલ સમાન છે. અહીંયા વ્યૂમાં થોડા વેરિએશન છે. 6ઠ્ઠાથી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધીની એનસીઆરટી બધા સબ્જેક્ટની વાંચવી જોઈએ, તૈયાર કરવી જોઈએ કે માત્ર 11th અને 12th. અહીંયા મારી સલાહ એ છે કે જો તમે કોલેજમાં હો અને આની તૈયારી શરૂ કરી હોય તો 6ઠ્ઠાથી 12મા ધોરણની બધા સબ્જેક્ટની એનસીઆરટી વાંચો તો સારું છે. હા, ગ્રેજ્યુએશન પછી ડિસિઝન લીધો હોય તો 11th અને 12thની એનસીઆરટી ઇનફ છે. એ સિવાય ઘણા લોકો અત્યારે માર્કેટમાં એનસીઆરટીનું કમ્પાઇલેશન પણ મળતું હોય છે તો એનો પણ ઉપયોગ કરી શકો એમ છે. પણ સૌથી પહેલાં તમારા એનસીઆરટી અને એમાં પણ ખાસ કરીને 11th અને 12thની એનસીઆરટી બધા સબ્જેક્ટની તમારે વાંચવાની છે અને એમાંથી નોટ મેકિંગ કરવું હોય તો નોટ મેકિંગ પણ કરી શકો, ડિજિટલ નોટ પણ બનાવી શકો અને ફિઝિકલ નોટ પણ બનાવી શકો. પણ એનસીઆરટી તમારે પહેલાં પૂરી કરવાની છે. 3 વખત રિવિઝન થવું જોઈએ.
એ પછી જ તમારે એડવાન્સ લેવલની બુક્સ ઉપર આવવાનું છે અને એમાં જેમ કે પોલિટીની એનસીઆરટી વાંચી લીધી એ પછી તમે લક્ષ્મીકાંતની પોલિટીની બુક ઉપર અથવા બીજા કોઈ ઓથરની બુક ઉપર આવી શકો. પણ અહીંયા તમે ધ્યાન રાખજો, જે પણ બુક્સ કે મટીરિયલમાંથી તમે પ્રિપેર કરતા હોય એ આને રિલેવન્ટ હોવું જોઈએ. યુપીએસસીના સિલેબસને 80-90% કવર કરતું હોય એવું મટીરિયલ કે એવી બુક્સ પકડજો, એમાંથી પ્રિપેર કરજો. ઓથેન્ટિક બુક્સ એના પર ભાર મૂકજો, તો જ તમને ફાયદો થશે. બીજું કે કોઈ પણ સબ્જેક્ટ હોય, હિસ્ટ્રી હોય, પોલિટી હોય, ઇકોનોમી હોય કે એન્વાયરમેન્ટ હોય, 2થી વધારે સોર્સનો ઉપયોગ ના કરતા. એ સિવાય મારી સલાહ એ છે કે ગવર્મેન્ટ સોર્સિસનો ઉપયોગ કરો તો સારું છે. ગવર્મેન્ટ સરકારી મેગઝીન જેમ કે યોજના છે, કુરુક્ષેત્ર છે, એ સિવાય અમે પણ યુઝ કરતા પીઆઈબી, તો એનો પણ ઉપયોગ કરી શકો એમ છો. નીતિ આયોગ છે તો એની ઓફિશિયલ સાઇટ છે, તો ત્યાં પણ વિઝિટ કરીને માહિતી મેળવી શકો. સરકારી સ્ત્રોતનો ઉપયોગ કરવા પાછળનું કારણ એ છે કે આ સરકારી સેવા છે, ગવર્મેન્ટ મશીનરીમાં કામ કરવાનું હોય છે. સરકારી ડેટા, સરકારી માહિતી એને ઓથેન્ટિક ગણે છે યુપીએસસી. એટલા માટે સરકારી સોર્સિસનો ઉપયોગ કરો તો સારું છે. એ સિવાય ઓનલાઈન ઘણી બધી યુટ્યુબ ચેનલ છે, તો ઘણા સારા ટ્યુટર એ ભણાવતા હોય છે, માહિતી આપતા હોય છે, તો એનો પણ ઉપયોગ કરી શકો. પણ વધારે પડતો ઉપયોગ ના કરતા, ગમે તે 2 સોર્સનો ઉપયોગ કરજો. એ સિવાય નોટ મેકિંગ, પોતાની ક્રિપ્સ શોર્ટ નોટ બનાવો તો સારું છે, અને એ પણ ટોપિક પ્રમાણે. પ્રિલિમની, મેઇન્સની અલગથી નોટ ના બનાવતા. જીએસનો કોઈ પણ સબ્જેક્ટ હોય જેમ કે હિસ્ટ્રી છે, તો હિસ્ટ્રીની પ્રિલિમની નોટ અને મેઇન્સમાં હિસ્ટ્રીની નોટ એ રીતે અલગ નહીં, એક જ નોટ. એના વિશે અલગથી વિડીયો હું બનાવીશ. પણ કહેવાનો મતલબ એ છે કે પોતાની નોટ બનાવો તો સારું. ઘણા લોકો ટોપર્સની નોટનો ઉપયોગ કરતા હોય છે, બરાબર છે, સમજવા માટે, જોવા માટે, પણ સૌથી સારો રસ્તો એ છે કે પોતાની નોટ. રિવિઝન બહુ જરૂરી છે. મિનિમમ 3 વખત રિવિઝન થશે ત્યારે જ તમે ઇન ડેપ્થ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરી શકશો, નહીતર પ્રિલિમ કે મેઇન્સ ક્રેક નહીં કરી શકાય. એટલે મિનિમમ 3 વખત, મેક્ઝિમમ તો એ અનલિમિટેડ છે, પણ મિનિમમ 3 વખત રિવિઝન થવું જ જોઈએ. આ ખાસ તમે ધ્યાન રાખજો. એ પછી જ તમારે પ્રેક્ટિસ કરવાની છે, મોક ટેસ્ટ આપવાના છે. પછી એ પ્રિલિમમાં જીએસ હોય કે સીસેટનું પેપર હોય એના મોક ટેસ્ટ આપો. ઓનલાઈન પણ ઘણા અવેલેબલ હોય છે. ઇવન અત્યારે તો ઘણા બધા કેન્ડિડેટ્સ એઆઈ ટૂલ્સનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ચેટ જીપીટી, ગૂગલ જેમિના, એ સિવાય ગુજરાતી મીડિયમમાં તમારે આપવાની હોય તો ગૂગલ ટ્રાન્સલેટ, તો એનો પણ ઉપયોગ કરી શકો. અને સારી બાબત પણ છે, તમારો ટાઈમ બચાવી શકે છે. તમે એના પરથી વેલ્યુ એડિશન કરી શકો એમ છો. એટલું જ નહીં, સાચી દિશામાં તમે પ્રિપેરેશન કરી શકો એમ છો. એ પછી ટાર્ગેટ તમારે ફિક્સ કરવાનું છે. જ્યારે પણ તમે તૈયારી શરૂ કરી હોય તો એક ટાર્ગેટ સાથે ચાલો. કે માની લો કે મારે અત્યારે કોલેજ ચાલુ છે અને 4 વર્ષ પછી એક્ઝામ આપવાની છે, 2028માં કે 2029માં કે 2030માં એક્ઝામ આપવાની છે. તો એ જે પ્લાન છે, 4-5 વર્ષનો પ્લાન છે, તો એને પછી એક વર્ષમાં ડિવાઈડ કરી નાખો. 1 વર્ષના પ્લાનને 6 મહિનામાં ડિવાઈડ કરી નાખો. 6 મહિનાના પછી એ મંથલી પ્લાનમાં ડિવાઈડ કરી નાખો, અને મંથલી પ્લાન જે છે એને વીકલી પ્લાનમાં ડિવાઈડ કરી નાખો, અને ચોક્કસ ટાર્ગેટ બાંધો કે આટલા ટાઈમમાં આ કામ પતી જવું જોઈએ. આનાથી શું કે આનાથી એક ફ્રૂટફુલ વર્ક થશે. આપણને ખબર પડશે કે આપણી પ્રોગ્રેસ કેવી થઈ રહી છે. એટલે આડેધડ મહેનત નહીં કરવાની, સ્માર્ટ પ્રિપરેશન કરવાની છે. વીકલી કે મંથલી તમારે ટાર્ગેટ બાંધવાના છે દરેક સબ્જેક્ટની અંદર ટોપિકના. પછી એનું ટેસ્ટિંગ લેવાનું છે. પ્રિલિમના એમસીક્યુ બેઝડ ક્વેશ્ચન હોય કે મેઇન્સમાં લખવાનું હોય તો એ રીતે તમારે ટેસ્ટિંગ કરવાનું છે. અને પછી કોઈ સિનિયર કે પછી ઓનલાઈન કે ચેટ જીપીટીને કહીને તમે ઇવેલ્યુએટ પણ કરાવી શકો. અને એ રીતે તમારે પ્રિપેરેશન કરવાની છે, કામ કરવાનું છે. હવે અહીંયા ક્યારે તૈયારી કરવી, ઉત્તમ સમય કયો છે, તો મેં તમને અહીંયા કહ્યું હતું કે જ્યારે તમે કોલેજમાં હો પહેલા વર્ષથી તમે તૈયારી શરૂ કરી દો તો બહુ સારું રહેશે. હવે માની લો કે તમે કોલેજમાં છો, પહેલા જ વર્ષથી તમારે અહીંયા કહ્યું એ ધ્યાનમાં રાખવાનું છે. અને પહેલા જ વર્ષથી તમારે સિરિયસલી તૈયારી શરૂ કરી દેવાની છે. જો કે કોલેજ ઉપર પણ ધ્યાન આપવાનું જ છે,
પણ કહેવાનો મતલબ એ છે કે કોલેજના પહેલા વર્ષથી ડેલી તમે 3-4 કલાક આપો તો પણ ઇનફ છે. મિનિમમ 2-3 કલાક આપવા એ મારી સલાહ છે. હવે કોલેજના સમયગાળામાં તમારે શરૂઆત કઈ રીતે કરવાની છે તો અહીંયા કહ્યું એ તો ધ્યાનમાં રાખવાનું જ છે. પણ તમારે NCERTથી સ્ટાર્ટ કરી દેવાનું છે અને 6ઠ્ઠાથી લઈને 12મા ધોરણ સુધીની જે NCERT છે એનું રીડિંગ સ્ટાર્ટ કરી દેવાનું છે. અને એમાં પણ કોર સબ્જેક્ટ હિસ્ટ્રી છે, જ્યોગ્રાફી, પોલિટી, ઇકોનોમી, સાયન્સ, ટેક, એન્વાયરમેન્ટ આ બધા કોર સબ્જેક્ટ છે. તો એ જે કોર સબ્જેક્ટની NCERT જે છે 6ઠ્ઠાથી લઈને 12મા ધોરણ સુધીની NCERT એનું રીડિંગ સ્ટાર્ટ કરી દેવાનું છે. એ પહેલાં શું કરવાનું છે તો આ બધું કરવાનું જ છે. નોટ મેકિંગ અહીંયા નહીં કરવાનું. શરૂઆતમાં તમારે સબ્જેક્ટને સમજવાનો છે, પચાવવાનો છે, ડાયજેસ્ટ કરવાનો છે, એનું ક્વેશ્ચનનું નેચર, પેટર્ન એને સમજવાનું છે. અને પછી તમારે પોતાની ક્રિપ્સ નોટ એ જ્યારે તમે સેકન્ડ યર કે ફાઇનલ યરમાં હોવ ત્યારે તમે નોટ મેકિંગ કરજો. પહેલાંથી નોટ મેકિંગ ના કરતા. એની સાથે સાથે કોલેજના સમયગાળામાં તમારે એક હેબિટ બનાવી દેવાની છે કે એકાદી લોકલ ન્યૂઝપેપર અને એક નેશનલ ન્યૂઝપેપર વાંચવાની આદત બનાવી દેજો. પ્રિપેર ના કરતા. કરંટ અફેર્સ જે છે, કરંટ અફેર્સ એ UPSCની એક્ઝામમાં અપિયર થવાનું હોય એના 1-1.5 વર્ષનું કરંટ અફેર્સ તમે પ્રિપેર કરી દેજો. મતલબ જે વર્ષે એટેમ્પ આપવાનો હોય એના અગાઉનું 1-1.5 વર્ષનું કરંટ અફેર્સ. એટલે અહીંયા પહેલા જ વર્ષથી કરંટ અફેર્સ પ્રિપેર કરવાની કોઈ જરૂર નહીં. તમારે 6ઠ્ઠાથી 12મા ધોરણની NCERT દરેક સબ્જેક્ટની એમાં કોર સબ્જેક્ટ. બીજું કે તમારે એમાં સમજવાનું છે NCERTમાં દરેક ચેપ્ટરની પાછળ પણ MCQ અને સબ્જેક્ટિવ ક્વેશ્ચન આપેલા હોય છે એ પણ જોતા રહો તો સારું છે. એ સિવાય અહીંયા જો તમારો મીડિયમ ગુજરાતી મીડિયમ હોય તો ઇંગ્લિશ ઉપર તમે કામ કરજો. કેમ કે ઓથેન્ટિક સોર્સિસ જે છે એ મોટાભાગે ઇંગ્લિશમાં વધારે છે. આપણે ગુજરાતી મીડિયમમાં થોડો પ્રોબ્લેમ છે. જોકે હવે AI ટૂલ્સની મદદથી એ તમે પ્રોબ્લેમ સોલ્વ કરી શકો એમ છો. પણ કહેવાનો મતલબ એ છે કે મોટાભાગના ઓથેન્ટિક જે સોર્સિસ છે એ ઇંગ્લિશમાં વધારે છે. એટલે જો ઇંગ્લિશમાં વીકનેસ હોય તો એના પર તમે કામ કરજો જેથી ભવિષ્યમાં ફાયદો થઈ શકે. એટલે કોલેજનો સમયગાળો જે છે એ ઉત્તમ સમયગાળો છે. બીજો, કોલેજ પૂરી થાય એ પહેલાં મતલબ કે કોલેજના છેલ્લા વર્ષમાં તમે હો, ફાઇનલ યરમાં હો ત્યારે આ મારી સલાહ છે કે ઓપ્શનલ સબ્જેક્ટ તમે પસંદ કરી દેજો. એ સિવાય જો 70% ઓપ્શનલ સબ્જેક્ટ તૈયાર થઈ જાય તો બહુ સારું છે. એ જાતે પણ કરી શકો અથવા તો તમે ક્યાંક કોચિંગ પણ લઈ શકો. પણ એનો ઘણો બધો બેનિફિટ થશે. એટલે કોલેજના પહેલા વર્ષમાં નહીં પણ છેલ્લા વર્ષમાં હો ત્યારે તમે ઓપ્શનલ સબ્જેક્ટ ડિસાઇડ કરી લેજો. જે સબ્જેક્ટમાં તમે કોલેજ કરતા હોય મતલબ ગ્રેજ્યુએશનનો સબ્જેક્ટ પણ તમે પસંદ કરી શકો. ટોટલ લગભગ ગણીએ તો 48 જેટલા સબ્જેક્ટ છે. અહીંયા એવો કોઈ રૂલ, એવો કોઈ પ્રતિબંધ નથી કે તમે કોલેજનો સબ્જેક્ટ ના લઈ શકો, તમારા ગ્રેજ્યુએશનનો સબ્જેક્ટ ના લઈ શકો. 48 સબ્જેક્ટ આપેલા છે, ગમે તે સબ્જેક્ટ પસંદ કરી શકો. પણ જેમ તેમ ઓપ્શનલ સબ્જેક્ટ પસંદ ના કરતા. એ અગાઉના વિડીયો લેક્ચરમાં મેં પણ વાત કરેલી જ છે. કહેવાનો મતલબ એ છે કે માની લો કે કોલેજમાં તમારે જે સબ્જેક્ટ છે કે MBBSમાં છો, મેડિકલ સાયન્સ નથી રાખવું અને ગુજરાતી સાહિત્ય કે હિસ્ટ્રી કે સોશિયોલોજી રાખવું છે તો એ છેલ્લા વર્ષમાં હો ત્યારે તમે ડિસિઝન લઈ લેજો. અને 70% એ કામ થઈ જાય તો બહુ સારું છે. જેનાથી સિલેક્શનના ચાન્સીસ અને ઓછા ટાઈમમાં સિલેક્શનના ચાન્સીસ વધી જાય છે. એટલે કોલેજના સમયગાળામાં, ગ્રેજ્યુએશનના સમયગાળામાં આ તમારે કામ કરવાનું છે. કોલેજ પૂરી થયા પછી તમારે 1 વર્ષનો બ્રેક લઈને તરત જ UPSCની એક્ઝામમાં તમારે અપિયર થવાનું છે. કેટલાક કેન્ડિડેટ એવા પણ હોય છે કે ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યારે મિનિમમ એજ લિમિટ મેં કહી 21 વર્ષ છે. એમના 21 વર્ષ પૂરા થયેલા હોય છે. કોલેજના ફાઇનલ યરમાં હોય ત્યારે UPSCનું ફોર્મ, સિવિલ સર્વિસનું ફોર્મ ભરી દે છે. મારી સલાહ એ છે કે જનરલ કેટેગરી હોય કે રિઝર્વ કેટેગરી હોય, એટેમ્પ્ટનો આડેધડ યુઝ ના કરશો.
ભલે જનરલ કેટેગરીને 6 એટેમ્પ આપ્યા છે અને રિઝર્વ કેટેગરીને એ પ્રમાણે એટેમ્પ આપેલા છે, છતાં પણ મારી સલાહ એ છે કે દરેક એટેમ્પનો યુઝ બહુ સારી રીતે અને સિરિયસલી કરજો. કોલેજ પૂરી થયા પછી 1 વર્ષ એટલા માટે કહું છું કે એકદમ તમારી પકડ મજબૂત બની જાય ઓપ્શનલ સબ્જેક્ટ ઉપર, જીએસ ઉપર, સીસેટ ઉપર, એસે ઉપર, સ્કિલ્સ ઉપર. તો શું કે માત્ર પ્રિલિમ નહીં, પ્રિલિમ પણ ક્રેક કરી શકીએ, મેઇન્સમાં પણ સારા માર્ક્સ લાવી શકીએ અને ઇન્ટરવ્યૂમાં પણ સારા માર્ક્સ લાવી શકીએ અને છેલ્લે ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવી શકીએ. આપણું સિલેક્શન પાકું થઈ જાય. એટલે આ મારી સલાહ છે કે કોલેજ પૂરી થયા પછી તમે 1 વર્ષનો ટાઈમ લો. એટલે બેસી નથી રહેવાનું, તમારે તૈયારી ચાલુ જ રાખવાની છે. કોલેજ પૂરી થયા પછી તમારે ઓપ્શનલ એકદમ પરફેક્ટલી પ્રિપેર કરી જ દેવાનો છે વિથ પ્રેક્ટિસ સાથે. એ 1 વર્ષનો પ્લાન કેવો હોવો જોઈએ તો અગાઉના વિડીયો લેક્ચરમાં મેં વાત કરેલી જ છે, તમે જોશો તો આઈડિયા ક્લિયર થઈ જશે. એટલે કોલેજનો સમયગાળો એ ઉત્તમ છે યુપીએસસી સિવિલ સર્વિસમાં કરિયર બનાવવા માટે, ઝડપી સિલેક્શન માટે. માની લો કે કોલેજ પૂરી થઈ ગઈ, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી નાખ્યું અને પછી ઇન્ટરેસ્ટ જાગ્યો, ઈચ્છા થઈ કે યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામમાં અપિયર થવું છે, તો કંઈ ગેરફાયદો નહીં થાય, માત્ર ડ્યુરેશન વધી જાય છે. ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશનના તબક્કામાં પણ તૈયારી શરૂ કરી શકાય, જોબ સાથે પણ તૈયારી કરી શકાય. હવે આમાં થોડું તમારે એ ધ્યાન રાખવાનું છે કે 2 ટાઈપના ઉમેદવારો હોય છે. કોલેજ પૂરી કર્યા પછી એવા ઉમેદવારો હોય છે કે જેણે માત્ર અને માત્ર યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ આપવા માટે બીજી કોઈ નોકરી સ્વીકારી નથી, અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હાંસિલ કરવા માટે એમણે એડમિશન કોઈ કોલેજમાં લીધું નથી. 2 વર્ષ એમણે આપેલા છે. તો અહીંયા કોલેજ પૂર્ણ કર્યા પછી જો તમે 2 વર્ષનો ટાઈમ લીધો છે તો એ 2 વર્ષ જે છે એ 2 વર્ષનો ઉપયોગ બહુ સારી રીતે તમે કરો. બીજો સિનારીઓ એ છે, ઘણા એવા કેન્ડિડેટ છે કે જેમણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી માટે એડમિશન લીધું છે અથવા કોઈ જોબ કરે છે. તો માની લો કે પોસ્ટ ગ્રેજ્યુએશન તમારું ચાલુ હોય અથવા જોબ ચાલુ હોય તો ડેલી, આ મારો મત છે, ડેલી તમારે 4-5 કલાક તો આપવા જ પડશે. એ સિવાય વીકેન્ડમાં એટલે કે સેટરડે સન્ડે તમારે 8થી 10 કલાક આપવા પડશે. એ સિવાય આ કટથ્રોટ કોમ્પિટિશન છે, એટલે મારી સલાહ એ છે કે સ્માર્ટ પ્રિપરેશન કરવી પડશે, સ્માર્ટ વર્ક કરવું પડશે, મજૂરી નહીં. હાર્ડ વર્ક પ્લસ સ્માર્ટ વર્ક અહીંયા જો કે બધે કામમાં જ આવે છે, અહીંયા વધારે જરૂરી બની જાય છે કેમ કે અહીંયા એટલો બધો ટાઈમ મળતો નથી. અહીંયા મારી સલાહ એ છે કે જો ઝડપી કામ કરવું છે, સાચી દિશામાં કામ કરવું છે, તૈયારી કરવી છે, તો કોઈ કોર્સ અથવા તો કોચિંગ લઈ લો તો સારું રહેશે. જાતે પણ કરી શકાય, સેલ્ફ પ્રિપરેશન પણ કરી શકાય, પણ એમાં ઘણું બધું કન્ફ્યુઝન થતું હોય છે, ઘણા બધા ડાઉટ્સ ઉત્પન્ન થતા હોય છે. એટલે વારંવાર આ એક્ઝામનું નેચર જ એવું છે, ગાઈડન્સની જરૂર પડતી હોય છે. એટલે જો કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ના હોય તો તમે કોઈ કોર્સ જીએસનો કે સીસેટનો કે મેઇન્સનો, એસઓનો મોડ્યુલ, બરાબર, તો એ રીતે જોઈન કરેલો તો સારું છે, જેથી કરીને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રીનું કામ પણ ચાલુ રહે અથવા જોબ પણ ચાલુ રહે. જોબ છોડવાની વાત હું નહીં કરતો, જોબ છોડવાની જરૂર છે નહીં. એટલે જોબની સાથે પણ પ્રિપરેશન કરી શકાય એમ છે. અને દર વર્ષે ઘણા બધા એવા કેન્ડિડેટ હોય છે કે જોબ સાથે એમણે યુપીએસસી ક્લિયર કરી હોય અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ચાલુ હોય અને યુપીએસસી ક્લિયર કર્યું હોય. મિનિમમ ક્વોલિફિકેશન, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન છે, બરાબર, એ તમે જાણતા હશો. પર્સન્ટેજની પણ કોઈ જરૂર નહીં. એવું માની ન લેતા કે ગ્રેજ્યુએશનમાં ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય તો જ ફોર્મ ભરી શકાય. પાસ ક્લાસ ડિગ્રી હોય એવા કેન્ડિડેટ પણ મેં જોયા છે, મારી સાથે પણ હતા અને યુપીએસસી ક્રેક કરી હોય. છેલ્લી વાત એ છે કે આ જે એક્ઝામ છે એ મેરેથોન દોડ જેવી છે. અહીંયા તમારે ધીરજ રાખવી પડશે કેમ કે આની પ્રોસેસ જ 1.5 વર્ષની છે. મિનિમમ 1.5-2 વર્ષ એ આ એક્ઝામને સમજતા, એનો બેઝ તૈયાર કરતા થાય છે. એટલે શોર્ટકટ મેથડ ના અપનાવતા, ધીરજ રાખવાની છે. બીજું કે ડિસિપ્લિન્ડ રહીને કામ કરવાનું છે, સતત કન્સિસ્ટન્સી જાળવી રાખવાની છે, ટાર્ગેટ ઓરિએન્ટેડ કામ કરવાનું છે અને તો જ તમને રિઝલ્ટ મળશે, સારું રિઝલ્ટ મળશે. બીજું
એક આ પ્રેક્ટિકલ સલાહ આપું છું. માની લો કે બહુ જ મહેનત કરી છે, સ્માર્ટ પ્રિપેરેશન કરી છે અને યુપીએસસીના 2 એટેમ્પ્ટ થઈ ગયા છે, પ્રિલિમ પણ ક્રેક નથી થઈ, તો તૈયારી છોડી દેવાની વાત નથી કરતો, પણ બેકઅપ તરીકે પ્લાન બી તૈયાર રાખવો. એનું કારણ તમને કહી દઉં છું કે આ યુપીએસસીનો બેઝ તૈયાર થતાં એનું નેચરને સમજતા 1.5-2 વર્ષ થાય છે. એ પછી એક વખત સ્ટેટિક તમારે પ્રિપેર થઈ ગયું, દરેક સબ્જેક્ટનું સ્ટેટિક પ્રિપેર થઈ ગયું, એ પછી તો તમારે માત્ર કરંટ સાથે એને લિંક કરવાનું હોય છે. એટલે બહુ પ્રોબ્લેમ નહીં થાય. તમે કોઈ બીજી જોબ સ્વીકારી શકો, એની સાથે તૈયારી ચાલુ રાખી શકો. આશા રાખું છું કે આ વિડીયો તમને ઘણો યુઝફુલ, હેલ્પફુલ રહેશે. છતાં પણ કંઈ પણ ડાઉટ, ડિફિકલ્ટી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો એમ છો. આ રિલેટેડ બુક લિસ્ટ એ મારી વેબસાઇટની વિઝિટ shashwat.isacademy.com ત્યાં વિઝિટ કરીને પણ સિલેબસ, પીવાયક્યુઝ એ બધું પ્રાપ્ત કરી શકશો. થેન્ક યુ વેરી મચ.